કિસાન સારથી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી જ જબરદસ્ત ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ જે સાચું કહું ને તો દરેક ખેડૂત મિત્રની જિંદગી બદલી શકે છે। તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે આ ડિજિટલ સાધનથી ખેતીને વધુ સરળ અને નફાકારક કેવી રીતે બનાવી શકાય। જરા એકવાર આંખો બંધ કરીને વિચારો, ખેતરમાં પાકને લગતી કોઈ પણ સમસ્યા હોય કે પછી બજારનો સાચો ભાવ જાણવો હોય, આ બધું જ જો તમારા ફોનમાં એક જ જગ્યાએ મળી જાય તો બસ। કિસાન સારથીનું આ જ તો સપનું છે કે આપણો દરેક ખેડૂત આત્મનિર્ભર બને, ડિજિટલ બને અને પોતાની મહેનતનું સાચું મૂલ્ય પોતે જ નક્કી કરે। તો આ જે જાદુઈ સાધનની આપણે વાત કરી રહ્યા છીએ એ છે શું? એનું નામ છે ChatGPT। હવે આ નામ સાંભળીને જરાય ગભરાવાની જરૂર નથી, કારણ કે આને વાપરવું રમતવાત છે। ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ તમારો નવો ડિજિટલ દોસ્ત તમારા માટે શું કરી શકે છે। આને તમે એવું સમજો કે તમારા ગામમાં કોઈ વડીલ હોય ને, જેમની પાસે દરેક સવાલનો જવાબ હોય, બસ એ જ જાણકાર માણસ હવે 24 કલાક તમારા ફોનમાં હાજર છે। તમારો પોતાનો ડિજિટલ ખેતી સલાહકાર જે ક્યારેય થાકતો નથી। અને આ વાત તો જુઓ, એકદમ 100% સાચી છે। યાદ છે આપણે પહેલીવાર સાયકલ ચલાવતા શીખ્યા હતા? શરૂઆતમાં થોડો ડર લાગે, કદાચ પડી પણ જવાય, પણ પછી એ જ સાયકલ આપણી એવી તો દોસ્ત બની જાય છે કે વાત ન પૂછો। બસ આ પણ એવું જ છે, નાના સવાલોથી શરૂઆત કરો અને પછી જોજો આ તમારો પાક્કો સાથી બની જશે। ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ। આ સાધન ખેતરમાં જે રોજની નાની મોટી મુશ્કેલીઓ આવે છે એનો તરત જ ઉકેલ કેવી રીતે લાવી શકે? કારણ કે આપણે સૌ જાણીએ છીએ ખેડૂત માટે તો સમય જ પૈસો છે। ચાલો એકદમ સાદા ઉદાહરણથી આખી વાત સમજીએ। કલ્પના કરો કે તમે વહેલી સવારે ખેતરમાં જાઓ અને અચાનક જુઓ કે તમારા લહેરાતા ટમેટાના છોડ રાતોરાત પીળા પડવા લાગ્યા છે। હવે શું કરશો? કોને પૂછવા જશો? ત્યાં સુધીમાં તો પાકને નુકસાન થઈ જશે। રાહ જોવાનો તો સવાલ જ નથી। હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, બસ તમારા ફોનમાં ChatGPTને આ સવાલ પૂછવાનો છે અને જુઓ તરત જ એ તમને એના સંભવિત વૈજ્ઞાનિક કારણો બતાવશે। જેમ કે ભાઈ જમીનમાં નાઇટ્રોજનની કમી હોઈ શકે છે, અથવા તો કદાચ તમે વધુ પડતું પાણી આપી રહ્યા છો, કે પછી કોઈ ફંગલ ચેપ લાગ્યો હોય એવું પણ બની શકે છે। અને આ સાધનની સૌથી મોટી ખાસિયત તો હવે જુઓ, એ માત્ર સમસ્યા નથી બતાવતું, પણ એનો પાક્કો ઉપાય પણ બતાવે છે, એ પણ સ્ટેપ બાય સ્ટેપ। જેમ કે પોષક તત્વો માટે જૈવિક ખાતર વાપરો, પાણી આપતા પહેલા જમીનનો ભેજ ચેક કરી લો અને કુદરતી ઉપચાર તરીકે લીમડાના તેલનો છંટકાવ કરો। બધું જ તમારી સામે। તો આનો સીધો અર્થ શું થયો? આનો અર્થ એ છે કે હવે દરેક ખેડૂત પોતાની નાની મોટી સમસ્યાઓનો ઉકેલ કોઈના પર નિર્ભર રહ્યા વગર જાતે જ લાવી શકે છે। આ જ તો સાચી ડિજિટલ આઝાદી છે જે કિસાન સારથી પ્લેટફોર્મ દરેક ખેડૂત મિત્રને આપવા માંગે છે। પણ એક મિનિટ, શું આ ટેકનોલોજી ફક્ત ખેતરની સમસ્યાઓ ઉકેલવા પૂરતી જ છે? ના, બિલકુલ નહીં। કિસાન સારથી માને છે કે દરેક ખેડૂત એક ઉદ્યોગપતિ છે, એક બિઝનેસમેન છે। ચાલો હવે જોઈએ કે આ જ સાધન તમને તમારી પોતાની બ્રાન્ડ બનાવવામાં કેવી રીતે મદદ કરી શકે છે। આ સ્લાઇડ પર જે દેખાય છે ને એ પરિવર્તનની આખી વાર્તા છે। જુઓ, એક બાજુ છે જૂની રીત, જ્યાં ખેડૂત માત્ર ઉત્પાદક છે જે વચેટિયાઓ અને બજારના બદલાતા ભાવો પર નિર્ભર છે, અને બીજી બાજુ છે નવી રીત, જ્યાં ખેડૂત એક બ્રાન્ડ માલિક છે જે સીધો ગ્રાહક સાથે જોડાય છે અને પોતાની મહેનતનો સાચો ભાવ પોતે નક્કી કરે છે। વિચારો, તમારે ફેસબુક કે વોટ્સએપ પર તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું છે। ChatGPT તમને એવી જોરદાર પોસ્ટ લખી આપશે કે લોકો જોતા રહી જાય। તમારા પાકનું પેકિંગ વધુ આકર્ષક બનાવવું છે, એ તમને નવા આઈડિયાઝ આપશે। હવે માર્કેટિંગ માટે કોઈ મોટી એજન્સીને હજારો રૂપિયા આપવાની જરૂર નથી, તમારો ફોન જ તમારો માર્કેટિંગ મેનેજર છે। અરે વાહ, જરા આ લાઈન જુઓ, પ્રેમથી પકવેલું, વિશ્વાસથી ભરેલું। આવી એક નાનકડી લાઈન તમારી આખી બ્રાન્ડને એક નવી ઓળખ આપી શકે છે। આ ખાલી શબ્દો નથી, પણ ગ્રાહકના દિલમાં તમારી પ્રોડક્ટ માટે વિશ્વાસ જગાવવાનો એક રસ્તો છે। તો આ બધું આપણને ક્યાં લઈ જાય છે? આ આપણને ખેતીના એક એવા સુવર્ણ ભવિષ્ય તરફ લઈ જાય છે જ્યાં ટેકનોલોજી ખેડૂતનું દુશ્મન નહીં, પણ એનો સૌથી મોટો, સૌથી વિશ્વાસુ સાથી બનશે। અને કિસાન સારથી પ્લેટફોર્મ તમને બસ એ જ ભવિષ્ય માટે તૈયાર કરવા માંગે છે। આજે તો આ માત્ર શરૂઆત છે। જરા કલ્પના કરો,
આવનારા સમયમાં તમારા ખેતર પર ડ્રોન ઉડતા હશે અને પાક પર નજર રાખશે. જમીનમાં લાગેલા નાના નાના સેન્સર્સ તમને કહેશે કે ક્યારે અને કેટલું પાણી આપવું. અને આ બધું જ તમારા ફોનથી કંટ્રોલ થશે. શું જબરદસ્ત ભવિષ્ય છે, નહીં? તો હવે એ સમય ગયો કે જ્યારે સમસ્યા આવે પછી આપણે દોડાદોડી કરીએ. હવે સમય છે પ્રોએક્ટિવ બનવાનો. એટલે કે સમસ્યા આવે એ પહેલાં જ એની તૈયારી કરી લેવાનો. બજારમાં આવતા વર્ષે શું ચાલશે એની અત્યારથી યોજના બનાવવાનો. હંમેશા બજાર કરતાં એક કદમ આગળ રહેવાનો. આ એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. આ ટેકનોલોજી કોઈ આપણો દુશ્મન નથી, પણ એક વફાદાર મિત્ર છે. એક એવો મિત્ર જે તમારી મહેનતને સાચી દિશા આપશે અને તમારી સફળતામાં ભાગીદાર બનશે. તમારો પોતાનો ડિજિટલ સારથી. જુઓ, અમે તમને રસ્તો બતાવ્યો છે, પણ આ સફર તો આપણે સૌએ સાથે મળીને કરવાની છે. કિસાન સારથી તમારા દરેક પગલે, દરેક મુશ્કેલીમાં તમારી સાથે છે. અને આ સફરને વધુ સારી અને સફળ બનાવવા માટે અમને તમારા સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય અને તમને લાગતું હોય કે આવી માહિતી દરેક ખેડૂત સુધી પહોંચવી જોઈએ, તો બસ કોમેન્ટમાં ડિજિટલ કિસાન અથવા તો જય જવાન જય કિસાન લખીને અમને તમારો ટેકો આપો. તમારી એક કોમેન્ટ અમારી આખી ટીમનો ઉત્સાહ બમણો કરી દેશે. અને હા, છેલ્લે પણ સૌથી અગત્યની વાત, હવે તમે કહો, અમારો આગલો વિષય શું હોવો જોઈએ? તમને ખેતીને લગતી કઈ ડિજિટલ માહિતીની સૌથી વધુ જરૂર છે? નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવો. જે વિષય પર સૌથી વધુ કોમેન્ટ્સ આવશે, બસ એ જ હશે આપણો આગલો વિષય. અમે તમારી કોમેન્ટ્સની રાહ જોઈશું. જય જવાન, જય કિસાન.